વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે વિવિધ સમિતિઓના અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી, જેમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે નવીન ડાયાભાઈ વસાવાની વરણી સભ્યો દ્વારા સર્વાનુમતે કરવામાં આવી હતી, જેને લઈને સમર્થકો, શુભચિંતકો અને સભ્યોએ તેઓને આ મહત્વની જવાબદારી મળતા શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉપપ્રમુખશ્રી, સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રી અને મારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના બધા સદસ્યશ્રીઓ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ હું નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીશ. સમાજની વાત છે, પીડિત શોષિત વર્ગની વાત છે, એમને ન્યાય અપાવવા માટે આ સમિતિ કામ કરે છે. શું કહેશો, કયા પ્રકારે કામ કરશો, શું વિચાર્યું છે? હું મારા જે આદિજાતિના બધા લોકો છે એમના માટે કંઈ બી કાર્ય હશે એવું મારી નિષ્ઠાપૂર્વક, અને જે બી અડધી રાતે બી કામ પડશે તો હું ત્યાં મારા બધા સંગઠનના સભ્યોને સાથે રાખીને અને કામ પતાવીશું.